જો મિત્રો આ રીતે તમારે પેપર ફસાઈ જાય તો તમારે શું કરવાનું છે. લાઇટ પણ નથી થતી અને પેપર પણ ફસાઈ ગયું છે. તો આપણે આને રિમૂવ કરવા માટે હવે શું કરીશું તમે જુઓ. પહેલાં તો આપણે ડોર ઓપન કરશું પ્રિન્ટરનું, પછી કાર્ટ્રેજ રિમૂવ કરશું. કાર્ટ્રેજને અંદરથી બહાર કાઢી અને સાઈડમાં રાખી દેશું. પછી અંદર પેપર ફસાઈ ગયેલું હોય તેને નિરાતે વ્યવસ્થિત રીતે ખેંચીને બહાર કાઢી લેશું. પેપરને અંદર ફાટવા નહીં દેવાનું. અંદર ફાટી જાય તો પણ વ્યવસ્થિત રીતે રિમૂવ કરવું. જો અંદર ટુકડો બુકડો રહી જશે તો એરર નહીં જાય. વ્યવસ્થિત રીતે પેપર બધી રીતે બહાર કાઢી લેવું. કદાચ ટુકડા થઈ જાય તો ટુકડા પણ બહાર કાઢી લેવા. પછી કાર્ટ્રેજ પાછી ચડાવી દેવી. કાર્ટ્રેજ વ્યવસ્થિત બેસાડી જોઈ લેવું કે બધી બાજુ વ્યવસ્થિત બેસી ગઈ છે, કંઈ પેપર ફસાણું નથી ને. બધું રિમૂવ થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય પછી આપણે ડોર ક્લોઝ કરી દેશું. ડોર ક્લોઝ કર્યા પછી હવે આપણે જઈશું આપણા કોમ્પ્યુટર તરફ. પહેલાં અહીંયા એક પેપર મૂકી દેશું A4 સાઇઝનું. એક પેપર રાખ્યા પછી આપણે પ્રિન્ટ આપશું. તો ચાલો મિત્ર આપણે પ્રિન્ટ આપીએ. પ્રિન્ટ સેન્ડ થઈ ગઈ છે. પ્રિન્ટ નીકળવા પણ માંડી છે. તો જોઈ શકો છો મિત્રો તમે કે પ્રિન્ટ આપણું રેડી થઈ ગયું છે.